હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે ખુલ્લી સપાટી એટલે કે જે 2 ડાયમેન્શન દ્વિપરિમાણમાં જે કોઈ પણ સપાટીઓ હતી તેની સાથે સંકળાયેલ ફ્લક્સની થિયરી આપણે ભણી ચૂક્યા છીએ. હવે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બંધ સપાટી મૂકીએ છીએ, બંધ એટલે તો કે ત્રિપરિમાણમાં, દાખલા તરીકે નળાકાર આપણું બેરલ જે આપણે ઘઉં કે બાજરો ભરીએ છીએ આપણે દેશી સૌરાષ્ટ્રમાં, એ બેરલ નળાકાર શેપ હોય છે. નળાકાર, ગોલક, આપણું જે ગોલક ત્રિપરિમાણમાં હોય છે એવું, અથવા ઘન, સમઘન, લંબઘન, એ પ્રકારની કોઈ સપાટી હોય ત્યારે એની સાથે કઈ રીતે ફ્લક્સ સંકળાય છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યુત ફ્લક્સનું આગળ આપણે જોઈ ગયા તેમ સૂત્ર આપણે લખી શકીએ. વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર સદિશ ઈ ડોટ સદિશ એ. ફાઈ એ અદિશ રાશિ છે એટલે એનું મૂલ્ય આપણે લખીશું ફાઈ બરાબર ઈ કોસ થીટા, એની સાથે એ પણ જોઈ ગયા શા માટે ઈ કોસ થીટા લખીએ છીએ. એના પછી આપણે જોઈએ ઈ કોસ થીટા ઇન્ટુ એ. પછી આનો એકમ આપણે જોઈએ શું છે, 2 એકમો જોયા હતા, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, અથવા બીજો એકમ શું હતો, વોલ્ટ ઇન્ટુ મીટર, બીજો એકમ એવો હતો. આપણે એના 2 એકમો જોઈ ગયા હતા. પણ જ્યારે બંધ 2 એકમોને આપણે થોડાક હાઇલાઇટ કરી દઈએ, કારણ કે ઘણીવાર એકમો લખવાનું ભૂલાય જાય ને, અડધા માર્ક હોઈ જાય, એ ન પોસાય. જેને 80, 85, 90 ઉપર માર્ક લાવવા છે એને નાની ભૂલ કરવાનું બંધ કરવું પડે તો આવે એટલા માર્ક. ખુલ્લી સપાટીમાં તમે જોયું કે માનો કે આવો એક સપાટી લેતા તો એનો કોઈ પણ દિશામાં ક્ષેત્રફળ સદિશ લઈ શકતા હતા. પરંતુ જ્યારે આપણે બંધ સપાટી લઈએ છીએ, જ્યારે આપણે શું લઈએ છીએ, બંધ સપાટી, તો એ બંધ સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે લેવો પડે એક ખાસ ધ્યાન રાખીએ. ખુલ્લી સપાટીમાં આપણે કોઈ પણ દિશામાં ક્ષેત્રફળ સદિશ લઈ શકતા હતા, પણ એની એક નોંધ લખી લઈએ. જ્યારે બંધ સપાટી હશે, બંધ સપાટી, અથવા એને આપણે કહીએ 3D સપાટી, ત્રિપરિમાણ જ્યારે સપાટી છે, જ્યારે બંધ સપાટી, આને કૌંસને આપણે થોડો કલરફુલ બનાવીએ, 3D બંધ સપાટીમાં અથવા 3D સપાટી માટે ક્ષેત્રફળ સદિશ, નોંધ ખાસ યાદ રાખીએ આપણે રેડ કલરથી, ક્ષેત્રફળ સદિશની દિશા બંધ સપાટી માટે ક્ષેત્રફળ સદિશની દિશા હંમેશા, ક્ષેત્રફળ સદિશની દિશા હંમેશા સપાટીને લંબ તો હશે, સપાટીને લંબ રૂપે બહાર તરફ, હંમેશા સપાટીને લંબ રૂપે બહાર તરફ લેવામાં આવે છે. આ નોંધ ઉપર આપણે આગળ વધવાનું છે કે કોઈ ત્રિપરિમાણમાં બંધ સપાટી હશે તો એ બંધ સપાટીનો ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબ રૂપે, તો હંમેશા એટલે કાયમી માટે હંમેશા રહેશે, ઓલવેઝ સપાટીને લંબ રૂપે તો હશે, કોઈ પણ સપાટીનો સદિશ સપાટીને લંબ રૂપે હશે, અને પાછું એ બહાર તરફ લેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આનું આપણે એક નાનકડું એક્ઝામ્પલ જોઈએ કે આપણી પાસે કોઈ આવો સમઘન છે. વાંધો નહીં, હાલો થોડોક નીચે દોરીએ, મોટો સમઘન. સમઘન તમને દેખાય છે? યસ. સમઘન લાગતો જેને ન હોય એ થોડુંક પોતાની આંખો ઠીક કરાવી લે. સમઘન જ છે. સમઘન ધારી લેવાનું, ન દેખાતો હોય તો. પણ ધારો કે આપણી પાસે આવો કંઈક સમઘન છે અથવા લંબઘન છે. હવે લંબઘનની આપણી પાસે ટોટલ કેટલી સપાટીઓ હોય?
6 સપાટી. કેટલી સપાટી હોય? 6. તો હવે દરેક સપાટીને આપણે હવે આને આપણે ડોટેડ કરી દઈએ અંદર, ડોટ 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 લાઈન તૂટક રેખા વડે અંદરની બાજુને પણ આપણે જો દર્શાવવી હોય, જીક 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 જીક. હવે તમને આમ કાયદેસર લંબઘન દેખાતો હશે, પણ હવે અમારી તૂટક રેખાઓ થોડીક આડીઅવળી થઈ જવાથી લંબઘન ન દેખાય, એને આપણે સુધારી લઈએ. તૂટક રેખાને સીધી કરી દઈએ. તો હવે લંબઘન બરાબર દેખાતો હશે તમને. તો હવે આ લંબઘનની 6 સપાટીમાંથી હું સપાટીના નામ આપી દઉં છું, એક એક સપાટી નામ આપતા જઈએ અને એના ક્ષેત્રફળ સદિશ જોતા જઈએ. તો કે જો ઉપરની સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ, સપાટી છે તમને ખબર છે સાહેબ, સપાટી તો ઉપર અને નીચે બંને તરફ લઈ શકીએ, પણ નહીં, આ બંધ સપાટી છે, આખી બંધ આકૃતિ છે. તો આ સપાટી જે ઉપરની સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ કેમ દર્શાવવો પડશે? તો કે સપાટીને લંબ રૂપે, તો લંબ તો થશે અંદર અથવા બહાર, પણ લંબ રૂપે બહાર તરફ, તો આ રીતે આનો સદિશ આપણે A1 કહીએ. તો જે ઉપરની સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે બહાર તરફ હશે. નીચેની સપાટી છે આપણી આ રીતે હશે ને, આ ઉપર, તો નીચેની સપાટી, તો નીચેની જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ રૂપે પણ બહાર તરફ, તો આ બોક્સમાંથી ઉપર દોરીશ તો બોક્સમાં અંદર જશે લંબઘનમાં, પણ બોક્સમાંથી બહાર તરફ, તો મારે એનો ક્ષેત્રફળ સદિશ શું દર્શાવવો પડશે? નીચે તરફ. તો આ પણ A1 જેટલું જ થશે, કારણ કે લંબઘન છે તો ઉપર જેટલો જે લંબચોરસ બને એટલું જ એ જ માપનું નીચે લંબચોરસ બનશે. હવે આ ઉપર નીચેનું થઈ ગયું. હવે આપણે બાજુની ક્ષેત્રફળ જોઈએ. તો કે જો આ બાજુની જે સપાટી દેખાય છે આ રીતે, એને લંબ રૂપે મારે ક્ષેત્રફળ સદિશ અંદર અને બહાર દર્શાવી શકું, પણ બહાર તરફ જ લખવી પડશે. તો આનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે આ રીતે બહાર તરફ. હવે આ બાજુની સપાટી થઈ ગઈ, તો આ બાજુની સપાટી જોઈએ. આ બાજુની જે સપાટી બને છે અંદર અથવા બહાર બે બને છે લંબ, પણ બંધ આકૃતિ છે તો લંબ રૂપે બહાર તરફ, આને આપણે A2 કહીએ. તો આને આ સદિશનો આ જે સપાટીનો ક્ષેત્રફળ સદિશ પણ A2, એને લંબ રૂપે બહાર તરફ, કારણ કે આ બંને લંબચોરસ સરખા માપ એને પરિમાણ સરખા ધરાવતા હશે, લંબાઈ પહોળાઈ. હવે વધી બીજી બે બાજુ, એક આ બાજુ દેખાય છે અને એક અંદરની બાજુ, બે બાજુ આપણે અલગ અલગ મળી. એક આ બાજુ દેખાય છે એક, અને એ અંદરની બાજુ. તો જે આ બાજુ દેખાય છે, તમને આ દેખાય છે, હું નામ આપી દઉં A નહીં, MNOP. MNOP જે દેખાય છે આને આપી દઈએ QRST. MNOP જે તમને દેખાય છે બહારની સપાટી, એનો ક્ષેત્રફળ સદિશ મારે આ રીતે લંબ રૂપે બહાર તરફ તો દોરવો પડશે, બંધ સપાટી છે એટલે આ રીતે આવશે. તો એને લંબ રૂપે દર્શાવે તો આ રીતે હશે, પણ આ રીતે હું બારોબાર તો આમ આ રીતે હું આમ ન દોરી શકું ને, તો હું આ રીતે કંઈક ત્રાસો દોરીશ. આનો ક્ષેત્રફળ સદિશ A3. તો એ જ રીતે આની જે પાછળની સપાટી તમને દેખાય છે QRST, એ સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબ તો હશે આ રીતે કે આ અંદર તરફ, તો કે સપાટીમાંથી આ જે બંધ આકૃતિ છે એમાંથી બહાર તરફ, તો એ સપાટીનો સદિશ મારે બંધ આકૃતિમાંથી બહાર તરફ એટલે આ બાજુ દર્શાવવો પડે બોર્ડની. તો કે આ જે QRST સપાટીનો ક્ષેત્રફળ સદિશને આપણે A3 કહીએ, તો એ A3 આ રીતે હશે. તો યાદ રાખીએ કે બંધ ક્ષેત્રફળ સદિશની દિશા હંમેશા સપાટીને લંબ રૂપે બહાર તરફ લેવામાં આવે છે. કઈ કિસ્સામાં? બંધ સપાટી 3D સપાટી હોય ત્યારે. તો આની સાથે આમાં ફ્લક્સ કઈ રીતે સંકળાશે? નાનકડું એક્ઝામ્પલ જોઈ લઈએ કે જો આ આગળ આપણે નોંધ્યું કે દરેક કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર આપણે કેવું લેતા હતા? સમાન. દરેક આપણે આગળ જેટલી પણ આકૃતિ દોરી હતી 2Dમાં આગળના લેક્ચરમાં, એમાં વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર હતી, તેમની વચ્ચેનું અંતર સમાન હતું, એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું હતું? નિયમિત. પણ જો વિદ્યુત ક્ષેત્ર ચલિત થતું હોય તો શું થાય એ પણ આપણે આગળ જોઈએ. જો બદલાતું હોય તો, વેરિયેબલ વિદ્યુત ક્ષેત્ર હોય તો. હવે ધારો કે આ જે બોક્સ મૂકેલું છે તમારી સામે, એમાં કોઈ આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ બોક્સને હું માનો કે થોડુંક કીચડવાળું તો થઈ જશે બોક્સને, પણ આપણે હાલો ફરીથી દોરીએ. XYZ સમતલમાં, Y સમતલ XYZ ત્રિપરિમાણમાં આ X દિશા, Y દિશા,
એક્સ દિશા અને આને આપણે દર્શાવીએ ઝેડ દિશા વડે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં થોડુંક શીખવા જેવું છે કે હવે આપણે હું પેલું લખું છું આપણું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર ધારો કે એક્સ દિશામાં અહીંયા એક બોક્સ મૂકી દઈએ તો તમે ધારી શકો કે બોક્સ આવું કંઈક દેખાતું હશે ત્રિપરિમાણમાં. ત્રિપરિમાણમાં બોક્સ હવે આ ત્રિપરિમાણમાં આપણું બોક્સ આખું થઈ ગયું. હવે તમને બોક્સ દેખાય છે. તો હવે જો કોઈ વિદ્યુત ક્ષેત્ર હું એક્સ અક્ષની દિશામાં લઉં છું, કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં આ રીતે આ વિદ્યુત ક્ષેત્ર હું કેવું લઉં છું? નિયમિત ઈ જેટલું. અને ધારો કે આ સમઘન છે તો કે દરેક બાજુની લંબાઈ એ અને આ એ અને આ પણ એ જેટલું છે. આ લંબાઈ એ જેટલી છે, સમઘન છે. તો હવે આ સમઘન સાથે સંકળાતું ફ્લક્સ મેળવો. આ દાખલો એવું પૂછે સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ. કુલ ફ્લક્સ મેળવો. તો શું થશે? આ પ્રકારનું ન્યુમેરિકલ પૂછે ત્યારે તો સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ મેળવો એટલે તમને તો ફ્લક્સ ખબર છે. એક તો સમઘનની 6 બાજુઓ છે. એ સમઘનની 6 બાજુઓમાંથી 6 બાજુઓ સાથે ફ્લક્સ નહીં સંકળાય. શા માટે? તો કે જો સમઘનને આપણને 6 બાજુઓ મળે છે, દરેક બાજુના ક્ષેત્રફળ સદિશ કંઈક અલગ અલગ હશે. તો કે જે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ઈ દિશામાં. મતલબ કે ઈ એ એક્સની દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્રને હું આ રીતે લખું છું કે વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બરાબર, ધારો કે એનું મૂલ્ય ઈ જેટલું છે અને દિશા આઈ, તો કે ઈ આઈ કેરેટ. મૂલ્ય ઈ જેટલું અને દિશા આઈ જેટલી, ઈ આઈ કેરેટ. આ તો આપણી પાસે નિયમિત આકૃતિ છે. એટલે જ્યારે નિયમિત આકૃતિ ન હોય ત્યારે શું કરવાનું છે એ આપણે જોઈએ. અત્યારે પહેલાં આપણે નિયમિત આકૃતિનું જોઈ લઈએ. નિયમિત સપાટી છે બંધ, ત્યારે ઈ તો ઈ આઈ કેરેટ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ નોંધીશું કે જો આની જે આ લંબઘનના નામ આપવા હોય તો આપણે આપી દઈએ કે આ જ રીતે લંબઘન છે, જે આ લંબઘન મૂકેલ છે એ આ જ રીતે નામ આપી દઈએ. MNOPQRST અહીંયા એ મૂકી દીધો છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે આ દિશામાં. તો હવે નોંધીએ કે આની જે 6 સપાટી પૈકી એક આ સપાટી જોઈએ આપણે MQTP, એ વિદ્યુત ક્ષેત્રને લંબ થશે કે નહીં? MQTP, જે આ MQTP અહીંયા લખીએ તો આ સપાટી એ વિદ્યુત ક્ષેત્રને લંબ થશે. તો એને આપણે સપાટી 1 કહીએ. સપાટી 1 MQTP ને સપાટી નંબર 1 કહીએ. સોરી, આમાં જે રીતે સપાટી નંબર 1 કહીએ આપણે. રેડી? તો એ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે φ1 કહીએ. તો φ1 કેટલું થશે? E cos θ a, અથવા તો E a cos θ, ને આમ પણ લખી શકીએ ને આપણે E a cos θ. E વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E a cos θ. થીટા શું છે? તો કે જે ક્ષેત્રફળ સપાટી આપણી પાસે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણા છે થીટા. એ ક્ષેત્રફળ નહીં પણ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા જો ક્ષેત્રફળ સદિશ આ સપાટીનો જે આપણને આ MQTP સપાટી દેખાય છે એ તો વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હશે. તો એ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હશે. આ ત્રિપરિમાણમાં છે આકૃતિ, એટલે એ સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે, વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં. એનો મતલબ કે ક્ષેત્રફળ સદિશ અહીંયા આપણને આ દિશામાં મળે છે. કઈ દિશામાં? ઋણ આઈ કેપ. ક્ષેત્રફળ સદિશ આ ધન આઈ કેપ હોય તો ક્ષેત્રફળ સદિશ શું થશે? તો કે ઋણ આઈ કેપ. ક્ષેત્રફળ સદિશ આ ક્ષેત્રફળ સદિશ આપણને, એનો મતલબ કે ક્ષેત્રફળ સદિશ આપણને અહીંયા મળશે -a² આઈ કેપ. શા માટે?
તો કે ક્ષેત્રફળનું મૂલ્ય શું થશે? હવે આમાં જ લખતા જઈએ આપણે. ક્ષેત્રફળનું આ ઈનું મૂલ્ય શું છે? તો કે ઈ પેલા આનું મૂલ્ય શું છે? એનું મૂલ્ય તો કે સાઈડ આ જે બધી એ બાજુ છે તો આ સપાટીનું ક્ષેત્રફળ તો એનો વર્ગ થશે, પણ ક્ષેત્રફળ માઇનસ એ સ્ક્વેર આઈ થશે. હવે આપણે ડોટ કઈ રીતે કરી શકીએ એ પણ જોઈએ. હવે કોસ થીટા તો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ક્ષેત્રફળ આ દિશામાં છે, એક વિદ્યુત ક્ષેત્ર આ, ક્ષેત્રફળ આ દિશા, બંને પરસ્પર સમાંતર ખરી પણ પ્રતિ સમાંતર. તો આ ખૂણો કેટલાનો હોય? 180. તો અહીંયા મારે લખવું પડે cos 180, cos 180. તો મને cos 180 ની કિંમત ખબર છે. phi1 બરાબર લખાશે e a સ્ક્વેર, cos 180 ની કિંમત -1. તો phi1 હું લખીશ -e a સ્ક્વેર, -e a સ્ક્વેર, phi બરાબર phi1. હવે બીજી એક સપાટી આપણે જોઈએ. બીજી એક સપાટી કઈ છે? તો કે આ MRSO, આ સપાટી, એની સામે આ રીતે લંબ સપાટી. વિદ્યુત ક્ષેત્ર તો એ નિયમિત છે એટલે કોઈ પ્રશ્ન નથી. હવે અહીંયા જે આ લંબ સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ તો આ તરફ છે, એને આપણે phi2 કહીએ. બીજી સપાટી કહીએ 2 સદિશ, સપાટી 2, આ બીજી સપાટી. એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે, આ દિશામાં એનો ક્ષેત્રફળ સદિશ a સ્ક્વેર i કેપ ધન i કેપ. અને વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં, તો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં, બંને સમાંતર પ્રતિ સમાંતર. તો આ હતું, અહીંયા બંને સમાંતર, તેની વચ્ચેનો ખૂણો કેટલો થતો હોય? આ દિશા અને આ દિશા વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. તો phi2 મારે લખવું હોય તો શું થાય? phi2 બરાબર e પછી a સ્ક્વેર, એનું ક્ષેત્રફળ a સ્ક્વેર જેટલું થશે. આ a છે, આ પણ a છે એટલે, અને cos 0 અહીંયા હું લખીશ e a સ્ક્વેર, cos 0 ની કિંમત 1. મને મળશે phi2 બરાબર e a સ્ક્વેર. આટલું ક્લિયર. phi2 બરાબર e a સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ નોંધીએ કે જ્યારે આ સપાટી છે MNOP, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં મળશે? તો કે આ દિશામાં. એનો મતલબ કે આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ z દિશામાં મળશે. અને વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. z અને x અક્ષ એમની વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો કે 90. આ રીતે આપણે ત્રિપરિમાણમાં સમતલ હોય ને, જે એમાં ત્રણેય અક્ષ પરસ્પર લંબ હોય કે નહીં? એકબીજાને પરસ્પર લંબ હોય. આ ખૂણો 90 નો હોય, આ ખૂણો 90 નો હોય, આ ખૂણો પણ 90 નો હોય. તો z, હવે આ સપાટીને આપણે કહીએ ત્રીજી સપાટી. આ 12 તરફની જે છે ને એને આપણે સપાટી નંબર 3 કહીએ. તો કે ત્રીજી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે phi3 લઈએ તો phi3 બરાબર e a સ્ક્વેર cos 90. કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ક્ષેત્રફળનો સદિશ z અક્ષની દિશામાં છે. e a cos 90, phi3 બરાબર આપણને ખબર છે e a સ્ક્વેર, cos 90 ની કિંમત 0, 0 ગુણ્યા કાંઈ પણ એટલે phi3 બરાબર 0. હવે આ સપાટી હતી એમ લંબઘનની અંદરની સપાટી લાઈક QRST, એ સપાટીનો ક્ષેત્રફળ સદિશ અંદર તરફ હશે, આમ મતલબ આ લંબઘનમાંથી બહાર તરફ પણ બોર્ડને આમ અંદર તરફ પાછળ બાજુ જતો હશે. તો એ કઈ દિશા થશે? આમ લંબ રૂપે. આ ધન z હોય તો અંદર પાછળ તરફ જતી હોય ઋણ z. ઋણ z ની દિશા અને x અક્ષની દિશા એ પણ 90 ની ખૂણે થશે. તેથી સપાટી અંદરની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સને આપણે phi4 કહીએ તો e a સ્ક્વેર cos 90, phi4 બરાબર 0. cos 90 ની કિંમત શું થાય? 0. હાલો સાદુરૂપ આપણે આપતા જઈએ. e a સ્ક્વેર 0, phi4 બરાબર 0. હવે આપણે આ બંને સપાટી અને અંદર આ બંને સપાટી આવી ગઈ. ઉપરની અને નીચેની સપાટી બાકી છે. ઉપરની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સને આપણે phi5 કહીએ. ઉપરની સપાટી જે છે આપણી QMNR, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે, મતલબ આને આ સપાટી ખરેખર XZ સમતલમાં હોય તો એને લંબ રૂપે y સદિશ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ છે y દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે x દિશામાં, ક્ષેત્રફળ સદિશ y દિશામાં. તો એમની વચ્ચેનો ખૂણો કેટલો થાય? x અને y દિશા વચ્ચેનો ખૂણો 90.
તો ફાઈ ફાઈ બરાબર પણ આ લખી શકીએ ઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઈ છે, સમતલનું મૂલ્ય એ સ્ક્વેર છે, એના ક્ષેત્રફળનું મૂલ્ય અને તેમની વચ્ચેનો ખૂણો cos 90. ફાઈ ફાઈ બરાબર ઈ એ સ્ક્વેર 0, ફાઈ ફાઈ બરાબર 0. હજુ આપણે નીચેની સપાટી બાકી છે, આ તો ઉપરની સપાટી જોઈ, નીચેની સપાટી બાકી છે. નીચેની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સને આપણે ફાઈ 6 કહીએ. અહીંયા ગણતરી કરીએ. ફાઈ 6 બરાબર શું થાય તો કે ઈ એ સ્ક્વેર કોસ, ખૂણો કેટલાનો મૂકવો, નીચેની સપાટી જે છે નીચેનો ક્ષેત્રફળ એનું ક્ષેત્રફળનો સદિશ શું છે તો કે આમ લંબ રૂપે આ એક્સ ઝેડ સમતલ છે જે એ રીતે બોક્સ મૂકેલું છે એને લંબ રૂપે શું થાય તો કે -y. એક ક્ષેત્રફળ સદિશ -y દિશામાં, વિદ્યુત ક્ષેત્ર x દિશામાં, તો કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. અહીંયા આપણે કિંમત મૂકી દઈએ ઈ એ સ્ક્વેર કોસ 90, તમને ખબર છે ઈ એ સ્ક્વેર ઇન્ટુ 0, તેથી ફાઈ 6 બરાબર 0. તો હવે સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ આપણે ગણીએ. ફાઈ નેટ બરાબર શું લખી શકીએ, કુલ ફ્લક્સ આપણે લખીએ ફાઈ નેટ બરાબર શું લખી શકીએ, ફાઈ 1 પ્લસ ફાઈ 2 પ્લસ ફાઈ 3 પ્લસ ફાઈ 4 પ્લસ ફાઈ 6, ફાઈ 5 ભૂલાઈ ગયું, પ્લસ ફાઈ 6. ફાઈ 1 કેટલું છે -e સ્ક્વેર. શા માટે માઇનસ છે એ પણ જો, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે x દિશામાં, ક્ષેત્રફળ સદિશ આ સમઘનમાંથી તો બહાર તરફ, તો ઋણ x દિશામાં, તેમની વચ્ચેનો ખૂણો 180, તો cos 180 ની કિંમત -1 થાય. e સ્ક્વેર ગુણ્યા -1 એટલે -e સ્ક્વેર. હવે આપણે આનું સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખતા જઈએ બધાની વેલ્યુ. ફાઈ 1 ની કિંમત -e a સ્ક્વેર, ફાઈ 2 0, ફાઈ 3, સો ફાઈ 2 ની કિંમત કેટલી મળી હતી સોરી e a સ્ક્વેર, e a સ્ક્વેર, ફાઈ 3 0, ફાઈ 4 0, ફાઈ 5 0, ફાઈ 6 પણ 0. હવે આપણે જોઈએ -e સ્ક્વેર વત્તા e સ્ક્વેર એકબીજાને કેન્સલ કરી દઈએ, માઇનસ વત્તા, તમારે આવું કરવાનું નથી બુકમાં, 0. તો ફાઈ નેટ કેટલું મળે છે 0. અહીંયા નોંધ્યું વિદ્યાર્થી મિત્રો તમે કે કોઈ પણ બંધ આકૃતિ સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું થાય, 0. કોઈ પણ આકૃતિ કેવી છે બંધ. હવે આવી શા માટે 0 થાય તો કે આની અંદર જેટલું ફ્લક્સ આવે છે એટલું જ પાછું બહાર નીકળી જાય છે. જેટલું ફ્લક્સ, જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવે છે જો અંદર રોકાઈ જતી હોત મામાનું ઘર સમજીને, તો આપણે કહીએ કે એની સાથે કંઈક સંકળાયેલ ફ્લક્સ, અથવા તો ખાલી અંદરથી જ બહાર આવતી હોય, અંદરથી ખાલી બહાર જ આવતી હોત, આમ માનો કે બહારથી આમાં અંદર આવવાને બદલે અંદર કંઈક વિદ્યુત ભાર હોત ને બહાર આવતી હોત, તો આપણે શું કે આની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, એની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કંઈક છે. પણ અહીંયા તો જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવે છે એટલી જ પાછી બહાર નીકળી જાય છે. તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ શું થશે 0. આની ઉપરથી નાનકડી એવી નોંધ લખી દઈએ આપણે કે કોઈ પણ બંધ આકૃતિ અથવા તો બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ 0 જ મળે. પણ વિદ્યુત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આનું મિનિંગ શું છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લખવું પડે, કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ કોઈ પણ બંધ આકૃતિ સાથે. હવે આગળ એવો કિસ્સો આવશે કે એની સાથે કંઈક ફ્લક્સ સંકળાતું હશે, પણ એને આપણે નોંધવું પડે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ કોઈ પણ બંધ આકૃતિ સાથે સંકળાયેલ ફ્લક્સ 0 જ મળે. તો હવે તમને MCQમાં કાંઈ પણ પૂછાઈ જાય કે આમાં હજી ટ્વિસ્ટ થાય એક વસ્તુ, આ જ પ્રશ્ન છે, આમાં એમ પૂછે કે આ સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ નહીં પણ સમઘનમાં પ્રવેશતું કુલ ફ્લક્સ મેળવો. સમઘનમાંથી પસાર થતું ચોખ્ખું ફ્લક્સ નહીં, એની સાથે સંકળાયેલ ફ્લક્સ નહીં, પણ તમને એમ પૂછે આમાં
કે સમઘનમાં પ્રવેશતું ફ્લક્સ. તો સમઘનમાં પ્રવેશે કેટલું ફ્લક્સ? તો કે ખાલી આ સપાટીમાંથી જ પ્રવેશે, આમાંથી તો બહાર નીકળશે. તો સમઘનમાં પ્રવેશતા ફ્લક્સનું મૂલ્ય કેટલું થશે? EA². મૂલ્ય બોલું છું, સમઘનમાં પ્રવેશતા ફ્લક્સનું મૂલ્ય. 4 ઓપ્શન આપેલા હોય તમને, પ્રશ્ન એમ પૂછે સમઘન. પહેલો આપણે MCQ લખી નાખીએ. સમઘનમાં લંબઘન રાખીએ. હાલો સમઘન આ બધે આ હરખું છે એટલે સમઘનમાં પ્રવેશતું કુલ ફ્લક્સ, પ્રવેશતું ફ્લક્સ મેળવો. ઓપ્શન A EA, ઓપ્શન A 0 0, ઓપ્શન B ઓપ્શન B 2EA², ઓપ્શન C EA² या ઓપ્શન D એક પણ નહીં. બંધ આકૃતિ છે. આવા કિસ્સામાં બંધ આકૃતિમાં આપણે પ્રશ્ન પૂછીને કે સમઘનમાં પ્રવેશતું ફ્લક્સ મેળવો, તો અહીંયા કેટલું ફ્લક્સ પ્રવેશે છે સમતલમાં, આ સમઘનમાં? તમને થશે સાહેબ કુલ ફ્લક્સ તો તમે લખાયું એક નોંધ કે બંધ આકૃતિ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ 0 છે, પણ જો આમાં શબ્દ શું છે? કુલ ફ્લક્સ. અને પ્રશ્નમાં શું પૂછ્યું? પ્રવેશતું ફ્લક્સ. તો કેટલું ફ્લક્સ પ્રવેશે? તમે કહેશો સાહેબ -EA², પણ ફ્લક્સ અદિશ રાશિ છે. દળ જેવું આપણું દળ હોય 30 કિલો, અમુકનું 50 કિલો હોય, અમુક સદી પણ મારે 100 80 એવા દળવાળા દળદાર વિદ્યાર્થીઓ ઘણા હોય. મતલબ કે આપણું દળ છે, આવું બોલાય નહીં વિદ્યાર્થીઓ પ્રત્યે કે દળદાર શરીર છે ભાઈ હોય બધાના. મતલબ કે આપણે 10 કિલોગ્રામ ને 5 કિલોગ્રામ ખાંડ લઈએ તો એમ કહીએ કે આ દિશામાં 5 કિલોગ્રામ ને પેલી દિશામાં 10 કિલોગ્રામ નહીં, 10 કિલોગ્રામ કે 5 કિલોગ્રામ કહીએ. તો જો પ્રવેશતું કુલ ફ્લક્સનો સાચો જવાબ શું આવશે? C EA². EA² જેટલું પ્રવેશ. બહાર નીકળતું ખાલી પૂછે તો પણ જવાબ જ આવશે EA². એમાં ઋણ નિશાની ક્યારેય હશે નહીં. અને એક વસ્તુ આમાં હજી એક થોડોક આઈડિયા લગાવીને પૂછી લઈએ, અને થોડોક આગળનો લેક્ચર આપણે જે છે ટાઈમ હજી તો વાંધો નહીં. તો હવે આ વિદ્યુત ફ્લક્સમાં આપણે ત્રિપરિમાણમાં એક તો સમઘન જોયું, હવે ગોલક અને નળાકાર જોઈએ એટલે આઈડિયા આવશે આપણને કે ફ્લક્સ કઈ રીતે આપણે મેળવી શકીએ. હવે આપણે ગોલક નળાકાર પહેલાં દોરી દઈએ અને નળાકારની સાથે સંકળાયેલ ફ્લક્સ ગણીએ. ધારો કે આપણી પાસે કોઈ આવો નળાકાર છે, આકૃતિ આપણે યામ સમતલમાં જ જોવાની છે એટલે હું ફટાફટ આવડવા માંડે આપણને. વાય, આ એક્સ, માય ગોડ એક્સ તો મોં જેવો લાગે, આ એક્સ. હવે ધારો કે કોઈ નળાકાર હું એ રીતે મૂકું છું કે નળાકારનો આમ સમાંતર આ રીતે મૂકું છું નળાકાર, અને નળાકારનું નળાકારના જે મુખ્ય અક્ષ બને છે જે ગોળ એ એક્સ અક્ષમાં આવે છે. મતલબ કે નળાકારનો જે એક છેડો છે વર્તુળાકાર ભાગ એ YZ સમતલમાં છે, વર્તુળાકાર ભાગનો નળાકારનો એક છેડો છે YZ સમતલમાં છે આ રીતે, અને બીજો છેડો આ રીતે છે કંઈક. આ તૂટક રેખા વડે દર્શાવીએ આપણને તો તમને વધારે આઈડિયા આવશે કે આ રીતે કંઈક નળાકાર છે. આ નળાકાર છે, તમને દેખાય છે અને નળાકાર. હવે ધારો કે વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે એક્સ અક્ષની દિશામાં. આપણે અહીંયા હું ખાલી લખી દઉં છું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર બરાબર E બરાબર EI કેપ. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. એક ક્લિયર આઈડિયા આવી ગયો તમને આપણું વિદ્યુત ક્ષેત્ર. હવે નોંધીએ આ નળાકારના ક્ષેત્રફળ સદિશ કઈ રીતે હશે પહેલાં તો એ જોઈએ. તો કે દાખલા તરીકે આપણે કોઈ નળાકાર દોરીએ આવો,
આ નળાકારના દરેક બિંદુએ ક્ષેત્રફળ સદિશ કેવો થશે? તો કે આપણી પાસે નળાકાર માટે બેસ્ટ ઓપ્શન છે, આપણી પાસે છે આ નળાકાર, તમે જોઈ શકો નળાકાર આડો નળાકાર છે. હવે આ નળાકારમાં આ સપાટી હશે, આનો ક્ષેત્રફળ સદિશ કઈ હશે? તો કે આને લંબરૂપે આ તરફ, તો આનો ક્ષેત્રફળ સદિશ હું આ રીતે લખીશ πr², કંઈક જો આની ત્રિજ્યા r હોય તો πr², અને આની ઊંચાઈ h હોય તો, અથવા લંબાઈ આપણે h લઈએ તો આનો ક્ષેત્રફળ સદિશ, આ જે આપણને નળાકારનું એક મળે છે વર્તુળ, એનો ક્ષેત્રફળ સદિશ એક તો જો બંધ આકૃતિ છે તો હંમેશા બહાર તરફ લંબ, તો આને લંબ રૂપે બહાર તરફ. આ બાજુ પણ એવું હશે જ ને કંઈક આના જેવું, એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં લંબ રૂપે હશે πr², અને a1 કહીએ તો આને પણ a1 જ મૂલ્ય હશે બરાબર πr². હવે વિદ્યાર્થી મિત્રો સમજવાની વસ્તુ આવી ખાસ કે હવે જે આ વક્ર સપાટી તમને દેખાય છે, આ વક્ર સપાટીના દરેક બિંદુએ ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે? તો કે ક્ષેત્રફળ સદિશ તો હંમેશા દરેક બિંદુ, માનો કે આ નાનો એવો એક ડોટ દેખાય છે તમને, આ ડોટ માટે જે ક્ષેત્રફળ સદિશ, આવડા ક્ષેત્રફળ માટે એનો સદિશ તો કે આ ડોટને લંબરૂપે, અહીંયા જે દેખાય છે આને લંબરૂપે, આ લાલ પટ્ટી દેખાય છે એનો ક્ષેત્રફળ જે છે એને લંબરૂપે. તો આ દરેક બિંદુએ લંબરૂપે શું હશે? ક્ષેત્રફળ સદિશ હશે. એટલે આમ ત્રિજ્યાવર્તી દિશામાં દરેક બિંદુએ અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, એ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં દરેક બિંદુએ લંબ હશે. તો આ જે સપાટી છે એના ક્ષેત્રફળ સદિશો દરેક બિંદુએ કેવું હશે? લંબરૂપે. અહીંયાથી આ રીતે હશે ક્યાંક, અહીંયાથી આમ બહાર તરફ આવતું હશે, અહીંયાથી આ રીતે હશે, આ રીતે એટલે આમ ઉપર તરફ ત્રિપરિમાણમાં, અહીંયાથી આ રીતે. હવે આ ક્ષેત્રફળને હું આમ દર્શાવું નળાકારને, તો આ નળાકારના આ કિસ્સામાં તમે અમે ફટાફટ સમજી શકશો. આ ઉપરનું જે ઢાંકણું છે તેનું ક્ષેત્રફળ સદિશ આ રીતે, નીચેના ઢાંકણાનું ક્ષેત્રફળ સદિશ આ રીતે, અને જે સાઈડમાં વક્ર દેખાય છે એના દરેક બિંદુએ અલગ અલગ, જેમ કે આપણું આ વક્ર દેખાય છે અહીંયાથી આ તરફ, અહીંયાથી આ તરફ, અહીંયાથી આ તરફ, દરેક બિંદુએ લંબરૂપે આ રીતે આમ લંબરૂપે દરેક બિંદુ, અહીંયાથી આ તરફ હશે, અહીંયાથી આ તરફ હશે, અહીંયાથી આ તરફ, આમ આમ. કારણ કે સપાટીમાં ત્રિપરિમાણમાં આ રીતે આમ લંબરૂપે બહાર નીકળે, સપાટી આમ હોય, મારે આમ દર્શાવો તો બારોબાર તો આમ દોરાતું નથી, મારે બોર્ડમાં જ દોરવું પડે આ રીતે. એટલે કે આ દરેક બિંદુએ સપાટીને લંબ હશે, અહીંયાથી જે વક્ર સપાટીમાં દરેક બિંદુએ જે લંબ હશે એ સપાટીને, આ બિંદુએ આને લંબ હશે, આ બિંદુએ આને લંબ હશે, આ બિંદુ હશે તો આને આમ લંબ હશે, એ રીતે. તો અહીંયા આ નળાકાર સાથે સંકળાયેલ ફ્લક્સ કઈ રીતે ગણીશ? વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો એક તો જો નળાકારની બે સપાટી વિદ્યુત ક્ષેત્રને લંબ છે, કઈ કઈ સપાટી? ધારો કે નળાકારની ત્રિજ્યા r છે, તો બે સપાટી, એક આ વર્તુળ અને આ વર્તુળ, આને આપણે 1 કહીએ અને આને 2 કહીએ, તો 1 સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ φ1 કેટલું થાય? તો કે E એરિયા કેટલો થાય? તો કે πr² cos, આ સપાટી એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે, એટલે કે ઋણ x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર, ધન x અક્ષની દિશામાં cos 180, φ1 બરાબર લખીશ હું E πr² -1, એટલે કે -E πr², φ2 સાથે, મતલબ કે બીજી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ φ2 એની સાથે. તો કે જો આ સપાટી જે ગોળ મળે છે એનો ક્ષેત્રફળ સદિશ x અક્ષની દિશામાં, વિદ્યુત ક્ષેત્ર આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં, તો એનો વચ્ચેનો ખૂણો કેટલો મળે? E πr², તેમની વચ્ચેનો ખૂણો cos 0, E πr² cos 0 ની કિંમત 1, એટલે આપણે લખી શકીએ E πr². હવે ખાસ ઇમેજિનેશન કરવાનું છે કે જે આ વક્ર સપાટી છે એમાં દરેક બિંદુએ ક્ષેત્રફળ સદિશ તો દરેક બિંદુએ આમ લંબ રૂપે જ હશે, પણ એ ખરેખર કઈ કઈ સમતલમાં છે? તો કે YZ સમતલમાં જ હશે. દરેક ક્ષેત્રફળ સદિશ એ YZ સમતલમાં હશે, અને વિદ્યુત ક્ષેત્ર કઈ છે? X દિશામાં. YZ સમતલ અને X દિશા પરસ્પર કેવી હોય? લંબ હશે. YZ સમતલ આ, X દિશા આ, તો પરસ્પર લંબ થાય. એટલે જો દરેક, કારણ કે વક્ર સપાટીનો દરેક બિંદુએ ક્ષેત્રફળ સદિશ YZ આ રીતે, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આ રીતે, અહીંયાથી આ રીતે, નીચેથી આ રીતે, પાછળથી અંદર રીતે, અહીંયા પાછળ એમ અંદર તરફ, પાછી અહીંયાથી ઉપર તરફ આ રીતે હશે. તો એ તમે ત્રિપરિમાણમાં આ રીતે વિચારી શકો કે ખાલી એક ખાલી સપાટી લઈએ ગોળ,
ત્રિપરિમાણમાં આ નળાકારને આપણે આગળ જોઈએ આમ ગોળ સપાટી તો અહીંયાથી દરેક અહીંયા આપણે ડ્રો કરીએ આ ગોળ સપાટી તો આ બાજુથી આપણે જોઈએ અહીંયાથી તો દરેક બિંદુએ ક્ષેત્રફળ સદિશ આ રીતે દેખાશે અહીંયાથી આને લંબ અહીંયાથી આ રીતે લંબ અહીંયાથી આમ અહીંયાથી આમ અહીંયાથી આમ અને આ દરેક લંબ કોઈ વર્તુળને લંબ દોર્યો તો એ હંમેશા ક્યાંથી પસાર થાય આ ક્ષેત્રફળ સદિશ તો કે એના કેન્દ્રમાંથી દરેક બિંદુએ તમે ધોરણ 10માં શીખી ગયા છો કે વર્તુળનો સ્પર્શક એટલે કે આ વર્તુળનો સ્પર્શક દોરો તો અહીંયા આને હું લંબ દોરું તો હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય એટલે કે દરેક બિંદુએ અહીંયા સ્પર્શકને લંબ દોરું એ કેન્દ્રમાંથી અહીંયા લંબ દોરું એ પણ કેન્દ્રમાંથી અહીંયા કેન્દ્રમાંથી અહીંયા આ સપાટીને લંબ કેન્દ્રમાંથી અહીંયા સપાટીને લંબ કેન્દ્રમાંથી પસાર થશે તો દરેક બિંદુએ આ દિશામાં ક્ષેત્રફળ સદિશ હશે અને દરેક બિંદુએ આ દિશામાં ક્ષેત્રફળ સદિશ હશે અને બીજું વિદ્યુત ક્ષેત્ર તો કે આ દિશામાં છે ક્ષેત્રફળ સદિશ આમ વિદ્યુત ક્ષેત્ર આ દિશા પરસ્પર દિશા કેવી થઈ તેમની વચ્ચેનો ખૂણો 90 તો વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સને આપણે φ3 કહીએ શું થશે E વક્ર સપાટી કેટલી થાય ટોટલ તો કે 2πr × h અને એની વચ્ચેનો ખૂણો cos એક્ઝેક્ટલી આવું ન થાય હવે વક્ર સપાટી હોય ત્યારે આપણે જોઈએ કે દરેક બિંદુએ ક્ષેત્રફળ આપણને એક આરે એનો સરવાળો ન કરી શકીએ 2πr h હા જો આ વસ્તુ સમજાવવાની હતી તમને મૂળ તો શું કરવું પડે તો કે નાની એવી વક્ર સપાટી લઈ અને એનું સંકલન કરવું પડે એ આપણે આગળના ટોપિકમાં જોઈએ સંકલન કેમ કરવું એ કે નાના નાના ટુકડા લઈ આમાં જ જોઈ લઈએ આપણે આગળમાં નથી હવે આપણે પોસ્ટપોન કરવું ધારો કે આવી કોઈ આકૃતિ છે આપણી પાસે ત્રિપરિમાણમાં તો હવે મારે આ જે ત્રિપરિમાણમાં છે તો હું અહીંયા આખું 2πr h ન લખી શકું 2πr h તો આખું એક લંબચોરસ બની જાય હું આનું ટોટલ ક્ષેત્રફળ 2πr h થાય પણ એમ ન લખી શકું E × 2πr h × cos એની વચ્ચે જે ખૂણો હોય એમ ન લખી શકું તો મારે શું કરવું પડે આવા કિસ્સામાં જ્યારે આપણને કોઈ વક્ર સપાટી હોય કે ઇરેગ્યુલર જો કે આ તો રેગ્યુલર સપાટી છે નિયમિત સપાટી કે વક્રાકાર જ છે પણ માનો કે ઇરેગ્યુલર હોય તો પણ શું કરવાનું થશે આપણે તો કે આવા કિસ્સામાં આપણે એક નાનકડો ટુકડો લઈએ નાનકડો ટુકડો સૂક્ષ્મ આ બિંદુ જેટલો મતલબ આ તમને ટપકું દેખાય ને કાળું એવડો એ ધારો કે નાનકડો ટુકડો લંબ છે નાનકડા ટુકડા લંબ તો એ નાનકડા ટુકડાને આપણે શું કહીએ નાનકડા ટુકડાનું ક્ષેત્રફળ dA તો φ3 નહીં લખીએ પણ એ સૂક્ષ્મ ટુકડા સાથે સંકળાયેલ ફ્લક્સ શું થશે તો કે d phi સૂક્ષ્મ ટુકડા સાથે સંકળાયેલ ફ્લક્સ શું થશે d phi અને એ સૂક્ષ્મ ટુકડાને વિદ્યુત ક્ષેત્ર તો નિયમિત છે એટલે E દરેક બિંદુએ અને સૂક્ષ્મ ટુકડાનું ક્ષેત્રફળ શું થશે dA ક્ષેત્રફળને આપણે કેપિટલ A વડે દર્શાવીએ તો સૂક્ષ્મ ટુકડાનું ક્ષેત્રફળ શું થશે dA અને E અને dA હવે એ સૂક્ષ્મ ટુકડાને આ જ કિસ્સામાં તો આપણે ક્યાં ગયું હા આ નળાકાર છે વિદ્યુત ક્ષેત્ર તો કે આ દિશામાં ઢાંકણાથી આ દિશામાં અને આને ક્ષેત્રફળ સદિશ તો કે આ રીતે તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ પરસ્પર કેવા બનશે આમ જોઈએ તો લંબ તો E અને dA વચ્ચેનો ખૂણો કેવો છે cos 90 E dA cos 90 તો d phi બરાબર E dA cos 90 ની કિંમત કેટલી થાય 0 તો એ સૂક્ષ્મ ટુકડા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું થાય d phi બરાબર 0 હવે આવા દરેક સૂક્ષ્મ ટુકડાનું સંકલન કરીએ મતલબ કે આવા દરેક સૂક્ષ્મ ટુકડા સાથે સંકળાયેલ ફ્લક્સ આવા જે નાના નાના સૂક્ષ્મ ટુકડા લીધા એ સૂક્ષ્મ ટુકડા સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવી અને એનો સરવાળો કરશું તો શું મળશે કારણ કે દરેક સૂક્ષ્મ ટુકડા સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય મળે છે એટલે વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે એને આપણે φ3 કહીએ તો બરાબર 0 શા માટે તો કે એક સૂક્ષ્મ ટુકડાનું ફ્લક્સ આપણને શૂન્ય મળ્યું પણ વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ આ તો મેં ડાયરેક્ટ લખી દીધું એના પછી આપણે આમ જોવું પડે તો કે વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ φ3 બરાબર સંકલન કોનું તો કે આવા નાના નાના ટુકડાઓના d phi નું બરાબર આપણે આવું લખી શકીએ પણ હવે આપણે આ તો ડાયરેક્ટ મેં તમને સમજાવી દીધું E dA cos θ પણ જો સંકલન સ્વરૂપે લખવું હોય તો શું થાય કઈ રીતે લખવું પડે તો કે d phi
ફાઈ થ્રીની કિંમત શું મળશે આપણને? આ ફાઈ થ્રી ઈ ડોટ ડી એ, ઈ ડોટ ડી એ. પણ હવે ઘણીવાર શું થાય કે આપણી બુકમાં કદાચ એની જગ્યાએ એસ આપેલું હોય, એ ક્ષેત્રફળને એસ વડે, હું અહીંયા ક્ષેત્રફળને એ વડે દર્શાવું છું, એ વડે, તો એ લોકો ક્ષેત્રફળને એસ વડે દર્શાવે, તો અહીંયા ડી એસ હોય, ઈ ડોટ ડી એસ કોસ ઈ ડોટ ડી એસ. હવે આનું સાદરૂપ આગળ આપીએ તો આપણે ઘડીક ધારો કે હમણાં કાંઈ લખેલું નથી, આનું સાદરૂપ આપીએ ફાઈ થ્રી બરાબર તો કે સંકલનમાં ઈ ડીએસ કોસ થીટા. પણ દરેક માટે કોસ થીટા કેટલો મળે છે? સમાન. ઈ અચળ છે, કોસ થીટા અચળ છે, તો સંકલનમાં જે અચળ વસ્તુ છે એને બહાર લેતા જઈએ. ફાઈ થ્રી ઈ અચળ છે એટલે બહાર કાઢી લઈએ સંકલનમાંથી, સંકલનની નિશાની. પછી બીજું શું અચળ છે? કોસ થીટા. થીટા કેટલો છે? તો કે કોસ 90 ને સંકલનમાં ડીએસ. હવે ફાઈ થ્રી બરાબર આપણને મળશે ઈની કિંમત, ઈ કોસ 90ની કિંમત 0 અને સંકલનમાં ડીએસ છે એટલે કે આ વક્ર સપાટીના નાના નાના સૂક્ષ્મ ક્ષેત્રફળ મેળવે અને બધાનો સરવાળો કરું તો મને શું મળશે? વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ. એનો મતલબ આ સંકલન શું છે? તો કે સંકલન એ દર્શાવે છે કે નાના નાના સૂક્ષ્મ ટુકડાઓનો સરવાળો. તો કે નાનું નાનું સૂક્ષ્મ ક્ષેત્રફળ નાના નાના લીધા છે, એ બધાનો હું સરવાળો કરીશ તો મને તો વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ મળશે. તો અહીંયા હું શું લખીશ? સંકલન ડીએસ બરાબર 2πr/h, કારણ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આટલું થાય. પણ ફાઈ થ્રી બરાબર શું મળશે? ધીસ ઇન્ટુ ધીસ ઇન્ટુ ધીસ, ઈ ગુણ્યા 0 ગુણ્યા કાંઈ પણ એટલે 0. તેથી આપણે લખી શકીએ વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ થ્રી બરાબર 0. વક્ર સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ થ્રી બરાબર 0. તો અહીંયા આપણે ફાઈ થ્રી 0 મળે છે. હવે આ નળાકાર સાથે સંકળાયેલ કુલ ફ્લક્સનો સરવાળો કરીએ તો ફાઈ નેટ બરાબર ફાઈ વન પ્લસ ફાઈ ટુ પ્લસ ફાઈ થ્રી. ફાઈ વન કેટલું મળે છે? માઇનસ ઈ પાઈ આર સ્ક્વેર. આ માઇનસ છે, માઇનસ ઈ પાઈ આર સ્ક્વેર વત્તા ફાઈ ટુ કેટલું છે? ઈ પાઈ આર સ્ક્વેર, ઈ પાઈ આર સ્ક્વેર વત્તા ફાઈ થ્રી કેટલું છે? 0 માઇનસ ઈ પાઈ આર સ્ક્વેર વત્તા ઈ પાઈ આર સ્ક્વેર 0, કુલ ફ્લક્સ મળે 0. તમે કહેશો સાહેબ માથાકૂટ શા માટે કરી? આ બંધ આકૃતિ હતી, પણ તમને સમજાવવું તો પડે ને કઈ રીતે થાય. પ્રશ્ન પૂછાય તો 3 માર્કમાં કે બંધ આકૃતિ સાથે નળાકાર સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવો. તો આ તો બંધ આકૃતિ હતી, તો બંધ આકૃતિ સાથે સંકળાયેલ ફ્લક્સ આમ પણ શૂન્ય મળે, પણ કઈ રીતે મળે છે એ આપણે જોઈએ. અને બીજી વસ્તુ કે જ્યારે આવી વક્ર સપાટી કોઈ છે, કોઈ વક્ર સપાટી છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવવું છે તો શું કરશું? તો કે પહેલાં એ સૂક્ષ્મ ખંડ લ્યો, નાનકડો ટુકડો, સૂક્ષ્મ ક્ષેત્રફળનો ટુકડો, એને ક્ષેત્રફળ ખંડ કહીશું. કે જેનું ક્ષેત્રફળ જો આપણી બુકમાં ડીએસ દર્શાવેલું છે તો આપણે ડીએને બદલે ડીએસ લખી નાખીએ. જો ડીએ હોય તો ડીએ, ડીએસ હોય તો ડીએસ, જે ઠીક લાગે. તો એ ડીએસ સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ, એનો સદિશ અને ઈ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 છે, તો 90 છે, તો આપણે કોસ 90ની કિંમત 0 લખી, ડી ફાઈ બરાબર 0. એને આ રીતે આપણે લખી શકીએ ડી ફાઈ બરાબર શું થાય? ઈ ડોટ ડીએસ. ઈ ડીએસ બરાબર ઈ ડોટ ડીએસ બરાબર ઈ ડીએસ કોસ થીટા સંકલનમાં. હવે સંકલનમાં જે અચળ હોય ને એ બધાને બહાર કાઢી લેવાય. ઈ અચળ છે વિદ્યુત ક્ષેત્ર, કોસ બધા માટે ખૂણો અચળ છે. જો ખૂણો અચળ ન હોત તો અંદર રહેવા દેવો પડે, તો સંકલન થોડુંક અઘરું થઈ જાય. અને સંકલનમાં ડીએસ મતલબ સંકલન એટલે નાના નાના ટુકડાઓનો સરવાળો. તો નાના સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડનો સરવાળો થઈને આપણને શું આપશે? તો કે વક્ર સપાટી. તો આપણે આ લખી શકીએ ઈ 0 2πr/h. અહીંયા હું 0 લખવાનું ભૂલી ગયો, અહીંયા આપણે લખીએ 2π0. હવે વિદ્યાર્થી મિત્રો આ જ દાખલામાં જો વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાવી દે, આ દાખલામાં વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાવી દે અને ઉપરથી વિદ્યુત ક્ષેત્ર મૂકી દે, તો વિદ્યુત ક્ષેત્ર ધારો કે હવે આ કિસ્સામાં થોડુંક ટ્વિસ્ટ કરીએ. વિદ્યુત ક્ષેત્ર જો આ કિસ્સામાં ધારો કે અત્યાર સુધી આપણે ઈ આઈ કેરેટ હતું, એને બદલે હવે હું કહી દઉં ઈ માઇનસ જે કેરેટ, માઇનસ
જે કેરેટ. તો માઇનસ જે કેરેટ એટલે ક્યું થાય? તો કે ઉપરથી નીચે તરફ છે, વિદ્યુત ક્ષેત્રની દિશા આ થઈ ગઈ. તો આ કિસ્સામાં આની સાથે સંકળાયેલ ફ્લક્સ તો શૂન્ય જ મળશે. શા માટે? તો કે અહીંયાથી જેટલું ફ્લક્સ અંદર આવે છે એટલું જ બહાર નીકળે છે. સંકળાયેલ ફ્લક્સ શૂન્ય મળશે. કઈ રીતે? તો કે જો આ બંને વર્તુળો છે એની સાથે, તો કે આ વર્તુળ જે નળાકારનું બને છે એનું આ વર્તુળનો ક્ષેત્રફળ સદિશ એક્સ દિશામાં થશે, વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં, ખૂણો 90નો ખૂણો એટલે cos 90ની કિંમત 0 એટલે આની સાથે સંકળાયેલ ફ્લક્સ 0. સિમિલરલી આ વર્તુળ આપણું પાસે છે વર્તુળાકાર ભાગ, એનો ક્ષેત્રફળ સદિશ ઋણ એક્સ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં પરસ્પર લંબ થશે ક્ષેત્રફળ સદિશ, અને એ વચ્ચેનો ખૂણો 90 બને એટલે એની સાથે સંકળાયેલ ફ્લક્સ 0. પણ હવે જે વક્ર સપાટી છે એમાં તમારે જો મેળવવું હોય વિદ્યુત ફ્લક્સ તો શું કરવું પડે? તો કે વક્ર સપાટી તો આપણને આવી દેખાવાની છે. ધારો કે આટલું જ છે, આ નળાકાર દેખાય છે તમને, વિદ્યુત ક્ષેત્ર આ રીતે આવે છે. તો જો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર તો આ રીતે છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કાંઈ આ જે ક્ષેત્રફળ સદિશ આ ક્ષેત્રફળ સદિશ આ રીતે હશે અને વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ, તો તેમની વચ્ચેનો ખૂણો કાંઈ 90નો થશે નહીં. સોરી, આ ક્ષેત્રફળ સદિશ દિશામાં વિદ્યુત ક્ષેત્ર નહીં હોય, તેમની વચ્ચેનો કંઈક ખૂણો થીટા મળશે. પણ જ્યારે આવી વક્રાકાર સપાટી હોય અને એની સાથે આપણે ફ્લક્સ આપાત થતું ગણવું હોય તો શું કરવું પડે? તો કે જો આનો આપણે ઉપરથી આમ નીચે પડછાયો રાખીએ તો આપણને કેવું દેખાશે? અથવા તમને અત્યારે આમ કેવું દેખાય છે? તો કે જો લંબચોરસ જેવું દેખાય છે, લંબચોરસ જેવું દેખાય છે. તો વિદ્યુત ફ્લક્સ તમને દેખાય છે ને આ રીતે, આમ લંબચોરસ આખું, ભલે આમ ગોળ તમને ખબર છે પણ આમ જોઈએ તો ખાલી તો કે લંબચોરસ દેખાય. હું આનો આમ પડછાયો રાખું તો તમને શું દેખાશે? માત્ર લંબચોરસ. એમ ઉપરથી જે વિદ્યુત ક્ષેત્ર આવે છે એને તો આમ લંબચોરસ જ દેખાશે, એને નો ડાઉટ એને કર્વ આમ વક્ર સપાટી દેખાશે. પણ વિદ્યુત ફ્લક્સ શું છે? તો કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર જે સપાટીને લંબ રૂપે જે વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે એ જ વિદ્યુત ફ્લક્સ બને છે. એને સપાટીને સમાંતર રૂપે, માનો કે સપાટી આ છે અને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો એની સાથે કાંઈ સંકળાશે નહીં વિદ્યુત ફ્લક્સ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને આ સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, એમની વચ્ચેનો ખૂણો 90. એટલે કે સપાટીને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર નથી પણ આ દિશામાં છે, તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ 0. ઈ કોસ થીટા ઉપરથી પણ આપ જોઈ શકીએ, અથવા તો સપાટી આમ છે, આ સપાટી મારો હાથ છે, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો સપાટીમાંથી કાંઈ વિદ્યુત ક્ષેત્ર પસાર થવાનું નથી. પણ જો સપાટી આમ છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો કે મારા હાથમાંથી, મારો હાથ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે, તો ત્યારે વિદ્યુત ક્ષેત્ર એમાંથી કંઈક પસાર થશે. એ રીતે અહીંયા મેં તમને કીધું એમ કે જે ઓલો નળાકાર છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ ઘટક કયો છે? નળાકાર તો એ વિદ્યુત ક્ષેત્રને લંબ ભાગ કયો થશે? તો કે નળાકારને તમે આને વચ્ચેથી આમ કાપી નાખો, આ નળાકારને આપણે વચ્ચેથી અહીંયાથી આમ કાપી નાખીએ તો ઉપરથી આપણે જોઈએ તો શું દેખાય? તો કે ચોરસ, લંબચોરસ, લંબચોરસ દેખાય. અને એ લંબચોરસ કેટલું બને? તો કે આ એ લંબચોરસ જે દેખાય આપણને એ લંબચોરસમાં આ રીતે તમને આમ લંબચોરસ દેખાય છે. તો આ જો ત્રિજ્યા આની કેટલી હતી? આટલું અડધું અંતર r જેટલું, તો આ કેટલું થશે? 2r. તો ઉપરથી જે લંબચોરસ આમ દેખાશે આ 2r જેટલું થશે, અને આ કેટલું છે? h. તો કે 2r જેટલી લંબાઈ અને h જેટલી પહોળાઈ ધરાવતો, 2r જેટલી લંબાઈ અને h જેટલી પહોળાઈ ધરાવતું, આને તો ઉપરથી આપણને લંબ સમતલ જે મળે છે એ કેવું મળશે? તો કે એ સમતલ આવું કંઈક દેખાશે. શા માટે? તો કે અહીંયાથી આપણે નળાકાર આ રીતે હતું એને આપણે અડધેથી કાપી નાખીએ તો લંબ સપાટી તો આવી દેખાશે. તો કે આ શું થશે? આ r હોય આટલું, તો આ થશે 2r ને આ લંબાઈ h. તો જે વિદ્યુત ક્ષેત્ર આવે છે એને લંબ સપાટી તો કેટલી બને છે? તો કે 2r અને h જેટલી. તો ખરેખર આપણે નળાકારમાં સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ આ કિસ્સામાં પણ શૂન્ય જ મળશે. પણ નળાકારમાંથી પ્રવેશતું અથવા ખાલી નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ જોઈતું હોય તો, નળાકારમાં ખાલી પ્રવેશતું અથવા નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ જોઈતું હોય તો શું લખીશું? તો કે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E નિયમિત છે. એટલે તો કે નળાકારમાં ખાલી પ્રવેશતું, કુલ ફ્લક્સ તો કોઈ પણ દિશામાં હોય, બંધ આકૃતિ હોય, શૂન્ય જ થાય, પણ ખાલી પ્રવેશતું ફ્લક્સ જોઈએ તો પ્રવેશતું ફ્લક્સ કેટલું લખીશું? નળાકારમાં પ્રવેશતું ફ્લક્સ તો કે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E જેટલું. ફાઈ બરાબર શું થાય? E
એ કોસ થીટા થાય ને. હવે આ જે તો નળાકાર વચ્ચેથી આમ કાપીએ એટલે એ ક્ષેત્રફળ કેવું થશે, મતલબ આ નળાકારનો પડછાયો આ રીતે ચોરસ દેખાશે તો કે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હશે ને એ પડછાયો, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, નળાકાર આપણે વચ્ચેથી કાપીએ એટલે જે ચોરસ જેવું દેખાય ખરેખર તો આમ વક્ર સપાટી હશે, પણ ઉપરથી જોઈએ તો કેવું દેખાય, ચોરસ જેવું. આ વક્ર સપાટી હોય આમ અંદરથી, પણ તમારી સામે આમ રાખી દઉં તો એ તમને તો ચોરસ જ દેખાય. એ રીતે આ રીતે લંબ રીતે હશે, લંબ રૂપે એમાંથી વિદ્યુત ક્ષેત્ર એ જેટલું પસાર થાય છે. તો જો વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં છે, આ સપાટીનો નળાકાર છે એટલે બહાર લંબ રૂપે બહાર આવતો ચોરસ આ રીતે જે દેખાય છે તેનો ક્ષેત્રફળ સદિશ તો કે નીચે તરફ, વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ, ક્ષેત્રફળ સદિશ બંને નીચે તરફ, તો કે એમની વચ્ચેનો ખૂણો કેટલો થાય, તેમની વચ્ચેનો ખૂણો 0. ઈ ક્ષેત્રફળ કેટલું મળે તો કે આ એક લંબ ચોરસ દેખાય 2r × h, ઈ 2rh અને cos 0, cos 0 ની કિંમત 1 થાય, ઈ 2rh એની સાથે ગુણાકારમાં 1 એટલે આપણને જવાબ મળશે 2erh, અથવા આને આપણે લખી શકીએ 2ehr, જે ઠીક લાગે. તો નળાકારમાં માત્ર પ્રવેશતું ફ્લક્સ અથવા બહાર નીકળતું, માત્ર પ્રવેશતું ફ્લક્સ અથવા બહાર નીકળતું, તો કે તમને જે નળાકારમાં આપણને લંબ સપાટી જે દેખાય જે પ્રકારનો આનો પડછાયો એ લંબ સપાટીમાં ઈ કેટલું પસાર થાય છે. આ ઈને કઈ સપાટી લંબ છે તો કે નળાકારનો આપણે આમ આખો નળાકાર હતો પણ આપણે આમ જોઈએ તો લંબચોરસ જ લાગશે. એ લંબચોરસ કેવો લાગે તો કે આ તો 2r જેટલું હશે, r ત્રિજ્યાનું હોય તો આ અંતર 2r થાય, ઊંચાઈ નળાકારની લંબાઈ h હોય તો એનું ક્ષેત્રફળ આ રીતે મળે. તો આ પ્રકારનો પ્રશ્ન તમને એક હોમવર્કમાં આપું છું કે ધારો કે કોઈ ગોલક છે, આવો અર્ધગોલક ત્રિપરિમાણમાં છે, એનો ભાગ કરી દીધો છે ગોલકનો આ રીતે. ગોલક નથી લાગતો, હવે લાગે બરાબર ગોલક, સરસ. અને આ ગોલકની ત્રિજ્યા આપણે લઈએ તો કે r છે, r. આ રીતે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે કંઈક ઈ જેટલું, તો ગોલકની સાથે કુલ ફ્લક્સ તો શૂન્ય જ મળશે ગોલક સાથે સંકળાયેલ, કારણ કે જેટલું પ્રવેશ એટલું બહાર નીકળી જાય. બંધ આકૃતિ છે. હવે એમને કહેતા સાહેબ ગોલક ખુલ્લો છે, આકૃતિ તો બંધ છે ને આખી, ખાલી એક સપાટી નથી, 3D માં આકૃતિ છે એટલે એની સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શૂન્ય જ હોય. પણ ગોલકમાં પ્રશ્ન છે, ગોલકમાં પ્રવેશતું કુલ ફ્લક્સ, ગોલકમાં પ્રવેશતું ખાલી કુલ ફ્લક્સ નહીં, ગોલકમાં પ્રવેશતું ફ્લક્સ મેળવો. હવે આમાં 4 ઓપ્શન આપી દઈએ, A B C D. પહેલો જ ઓપ્શન છે 4πr², મતલબ 2πr² × E. બીજો ઓપ્શન છે 0. ત્રીજો ઓપ્શન છે ER² નહીં, ER² નહીં, 4πr² E. અને ચોથો ઓપ્શન છે πr² E. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે હોમવર્કમાં લખવાનો છે કે આમાં ગોલકમાંથી કેટલું ફ્લક્સ બહાર આવે છે, અથવા તો ખાલી એમ લખીએ કે કેટલું ફ્લક્સ પ્રવેશે છે. હવે તમે 3 લખીને નહીં દેતા, કારણ કે અહીંયા ઈનું મૂલ્ય તમને આપેલું છે ઈ જેટલું, નહીં તો તમે કહેશો સાહેબ 3 વિદ્યુત ક્ષેત્ર રેખા પ્રવેશે છે, તમે આગળ સમજાવ્યું હતું 3 વિદ્યુત ક્ષેત્ર રેખા પ્રવેશે એટલે એનું ફાઈ લખીએ આપણે 3, એવું કરવાનું નથી. તો આ દિશામાં તમારે ટૂંકમાં આ પ્રશ્નનો જવાબ તમારે હોમવર્કમાં લખવાનો છે. અને યુટ્યુબમાં આપણે કમેન્ટમાં ABCD જવાબ આપણે કમેન્ટ કરવાની છે કે શું જવાબ આવશે, A B C કે D. તો આજનો લેક્ચર આપણે વિદ્યુત ફ્લક્સ અહીંયા પૂરો કરીએ.